ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે આપણે કચરિયું બનાવવા જઈ રહ્યા છે અને એ કચરિયું આપણે લગભગ શિયાળામાં બજારમાંથી લઈ આવતા હોય. કેમ? કારણ કે ઘાણીમાં એકદમ કોલ્ડ પ્રેસ રીતે બનાવેલી હોય, એટલે કે તલની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે. બસ આજે એ જ કચરિયું આપણે આપણા ઘરે મિક્સરમાં લગભગ 80% એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે ને એટલું સરસ રીતે બનાવીશું. બજારમાં એવું થાય કે તલ મોંઘા હોય ને એટલે તલનું પ્રમાણ ઓછું હોય ને ગોળ સસ્તો હોય એટલે ગોળનું પ્રમાણ વધારે હોય, પણ આજે આપણે બંને બેલેન્સ કરીને એકદમ સરસ કચરિયું બનાવીશું. તમે આ રીતે બનાવશો ને તો તમને બજારનું પછી લાવવાનું મન નહીં થાય અને 10 જ મિનિટમાં તમારું કચરિયું રેડી થઈ જશે. તો ચલો આપણે કચરિયું બનાવીએ. ફ્રેન્ડ્સ, શાહી કચરિયું બનાવવા કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા, સૂટ ગંઠોડા, ગુંદર અને કોપરાનું ખમણ, એ સાથે તલનું તેલ, તલ અને ગોળ, એટલી વસ્તુ આપણે જોઈશે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં નટ્સને તમારે અધકચરા કરી સાઈડ ઉપર રાખો. હવે આ છે ગુંદર. તમને થશે આવો ગુંદર. આ ગુંદરને મેં 1 મિનિટ માટે માઇક્રો કર્યા હતા. કદાચ તમને એવું લાગે કે તમારો ગુંદર મોટો હોય તો બીજી 10-15 સેકન્ડ કરવાનો. હવે આ ગુંદર જો કેટલો સરસ ફૂટીને શેકાઈ ગયો છે, તો એને આપણે મિક્સરમાં પાવડર કરીશું. ફ્રેન્ડ્સ, આ ગુંદર તમે આવી રીતે પાવડર કરી અને સ્ટોર પણ કરી શકો કે જ્યારે યુઝ કરવું હોય તો આપણને બહુ જ ઇઝી પડે. જો તમારી પાસે માઇક્રોવેવ હોય ને તો આ ટ્રીક યુઝ કરજો. હવે એ ગુંદરને કાઢી લેવાનો. હવે ગુંદર ઉપર થોડું ઘી નાખવું જરૂરી છે, પણ તમે તળશો ને એના કરતાં ચોથા ભાગમાં આ ગુંદર અથડાઈ જશે. હવે એને સાઈડ ઉપર રાખો. હવે તમારે મોટો મિક્સરનો જાર લેવાનો. પહેલાં આપણે ચટણીનો યુઝ કર્યો. હવે ફ્રેન્ડ્સ, મિક્સર છે ને જે ઓરિજિનલ કચરિયું બનતું હોય ને એ લાકડાની ઘાણીમાં બનતું હોય એટલે એની ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે. હવે આપણે તો બનાવવાના છે મિક્સરમાં, તો હવે જ્યારે મિક્સરમાં એ તલ ફરે ને તો મિક્સરની ગરમીથી એના ન્યુટ્રિશન વેલ્યુ જતી રહે. એ ના થાય ને એટલે તમારે શું કરવાનું કે જ્યારે તમારે કચરિયું બનાવવાનું હોય ને એના અડધા કલાક પહેલાં તલને તમારે ફ્રીજમાં મૂકી દેવાના, એટલે તલ એકદમ ઠંડા પડી જશે. હવે જ્યારે મિક્સર ફરશે ને તો તમારા તલને એક ગરમી પકડતા વાર લાગશે. હવે આ બધું તલ એકવાર થઈ જાય, તલને પલ્સ મોડ ઉપર જ તમારે ક્રશ કરવાના છે અને પછી અડધા કાઢી અને એમાં અડધો ગોળ ઉમેરી અને ફરીથી આવી રીતે તમારે ગ્રાઇન્ડ કરતા જવાનું ને અંદર તેલનું તેલ ઉમેરતા જવાનું, એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. ફ્રેન્ડ્સ, તલનું તેલ નાખવાનું રીઝન જ આ છે કારણ કે આ મિક્સર જારમાં છે એમાં ઘણી જેવું તલમાંથી તેલ છૂટું નહીં પડે. તેલ છૂટું પડશે પણ ઘણું ઓછું તેલ છૂટું પડશે અને એ બાઇન્ડિંગ લાવવા માટે આપણે એમાં આ તલનું તેલ ઉમેરી રહ્યા છે. મેં 500 ગ્રામ તલમાં લગભગ 50 ગ્રામ જેટલું તલનું તેલ જોયું. હવે એ સાથે નટ્સ, પછી આપણે સૂંઠ અને ગંઠોડા, કોપરાનું ખમણ અને એ સિવાય ગુંદર અને ઘી તો નીચે હતા જ. હવે દ્રાક્ષ એવું થયું કે તાંસળાની પાછળ રહી ગઈ હતી, તો આ જે કચરિયામાં થોડા ગોળના ગાંગડા રહ્યા હતા એ અને દ્રાક્ષને ફરી મેં ક્રશ કરી લીધા. હવે બધું ઉમેરી અને બરાબર હલાવી લો એટલે તમારા હાથની ગરમીથી પણ એક બાઇન્ડિંગ સરસ આવી જશે. હવે હું તમને બતાવું કે જો કેટલું સરસ બાઇન્ડિંગ આવ્યું છે અને મારું આ કચરિયું ખરેખર તમે એકવાર ટ્રાય કરીને બનાવજો, બહુ જ સરસ બનશે અને એકદમ કમ્પ્લીટ જે ઘાણીમાં બને ને એ જ રીતે આપણે બનાવ્યું છે. હવે હું તમને સર્વ કરીને પણ બતાવું. સર્વ કરવાની તો કોઈ એ છે જરૂર જ નથી ફ્રેન્ડ્સ, પણ એક પ્રોસેસ હું ફોલો કરું છું. એકચ્યુઅલી મેં કેવી રીતે સ્ટોર કર્યું ને એ હું તમને બતાવું. તો મેં એક સરખા માપના આવી રીતે બનાવી દીધા છે ક્યુબ્સ ટાઈપ, અને જે વડીલ છે એ લોકોએ 2 લેવાના અને નાના બાળકો હોય તો 1. બહુ ઇઝી મેથડ છે અને સ્ટોર પણ સારી રીતે થાય છે. તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.